નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત પેન્શન સહાય ચાલુ હોય અથવા તો પેન્શન મેળવતા હોય તો મહત્ત્વના સમાચાર. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે પેન્શન વધારા ઉપરાંત અનેક સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેના વિશે આપણે સાવ સરળ શબ્દમાં વાત કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું. તો તેમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પેન્શનરો માટે સમયસર પેન્શન વધારા અને મોંઘવારી રાહતની જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાત પેન્શન વધારાને લગતી તમામ સત્તાવાર માહિતી, 8મું પગાર પંચ, સામાજિક સુરક્ષા પેન્શન અને તેનાથી પેન્શનરોના જીવન પર થનારી અસર વિગતવાર. તેમાં પહેલું મુખ્ય હાઇલાઇટ અને વર્તમાન પરિસ્થિતિ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અંદાજે 9.38 લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆરમાં સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ આપણે વધુમાં વાત કરીએ તો પેન્શનના પ્રકાર, વર્તમાન સ્તર, ફેરફારો 2026, તેના મુખ્ય લાભાર્થીઓ. તો સરકારી કર્મચારી અને પેન્શન 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી રાહત અને 8મા પગાર પંચ માટે કવાયત. તો રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ અને પંચાયત સેવા અને ફેમિલી પેન્શનર્સ ગંગાશ્રુપા આર્થિક સહાય, તેમાં 1250 પ્રતિમાસ. વિધવા મહિલાઓ માટે સામાજિક સુરક્ષા. અને ત્યારબાદની સહાયની વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના. તો 60થી 79 વર્ષ રૂપિયા 1000 માસ, 80 વર્ષથી વધુ રૂપિયા 1250 માસ. ત્યારબાદ આર્થિક રીતે નબળા અને બીપીએલ કાર્ડ ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આ સહાય આપવામાં આવી શકે છે. તો આવી રીતે વૃદ્ધ પેન્શન સામાજિક સુરક્ષા હેઠળ આ લાભ મળવાપાત્ર થશે. અને ત્યારબાદ સરકારી પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં વધારો. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની તર્જ પર પોતાના નિવૃત્ત કર્મચારીઓ માટે વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી રાહત જાહેર કરે છે. તાજેતરનો ફેરફાર 7મા પગાર પંચ હેઠળ આવતા પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને રાહત, તેમાં ક્રમશઃ વધારો, જે તેમના મૂળ પેન્શનના આધારે ચૂકવવામાં આવે છે. એરિયસની ચૂકવણી. સરકાર દ્વારા પેન્શનરોના વધારાની સાથે જૂની બાકી રકમ પણ હપ્તાવારે ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી રક્ષાબંધન અને અન્ય તહેવારો દરમિયાન નિવૃત્ત કર્મચારીઓને આર્થિક ટેકો મળી રહે. 6ઠા પગાર પંચમાં પેન્શનરો જેઓ હજુ સુધી 6ઠા પગાર પંચ હેઠળ પેન્શન મેળવે છે તેમના માટે પણ અલગથી ટકાવારી મુજબ મંજૂર કરાય છે.